જો હજુ સુધી તમે રક્ષાબંધન માટે કાંઈ ન બનાવ્યું હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. પહેલી વખતમાં જ પરફેક્ટ બની અને તૈયાર થશે. આજે આપણે એકદમ સરસ નવી જ રીતે ટોપરા પાક બનાવવાના છીએ. આ ટોપરા પાક અલગ જ રીતે બનીને તૈયાર થશે અને સાવ સરળ રેસીપી છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું અને રેસીપી બનાવવાની તૈયારી કરું છું. તો એના માટે મેં અહીંયા આ ઝીણું ખમણ લઈ લીધેલું છે, તમે જોઈ શકો છો. આ રીતે મેં 2 વાટકા ઝીણું ખમણ લઈ લીધેલું છે. તમે લીલા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઉપરનો જે બ્રાઉન ભાગ હોય એ કાઢી નાખવાનો રહેશે. તો સરસ રીતે બની અને તૈયાર થશે. જોઈ શકો આ રીતે ઝીણું ઝીણું ખમણ લઈ લીધેલું છે. તમે જાડું ખમણ પણ લઈ શકો છો, પરંતુ એને પીસવું પડશે. ત્યારબાદ હવે આપણે 2 વાટકા ટોપરાની સામે 1 વાટકી ખાંડ ઉમેરવાનો છે. તમે 2 વાટકા લીધો હોય તો એની અડધી ખાંડ ઉમેરવાની રહેશે. અને 1 વાટકો દૂધ, તમે જોઈ શકો મેં મલાઈવાળું દૂધ લીધેલું છે. મલાઈવાળું દૂધ હશે તો એકદમ સરસ સોફ્ટ એવો બનીને તૈયાર થશે. અને ઘરની મલાઈ પણ તમે ઉમેરી શકો છો. જો આ રીતે મેં મલાઈ પણ 1 વાટકો ઉમેરેલી છે. બહુ સરસ ટેસ્ટી માવા જેવો બની અને તૈયાર થાય છે. તો આ રીતે તમે મલાઈ ઉમેરી દેવાની છે. 1 વાટકા જેટલી મેં લીધેલી છે. તો આ રીતે તમે વધારે ઓછી પણ કરી શકો, એવું કોઈ જરૂરી નથી. આ માપ રાખશો તો એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે બધું જ મિશ્રણને પીસી લેવાનું છે. એકદમ સરસ રીતે તમારે પીસી અને તૈયાર કરવાનું છે. જોઈ શકો છો આપણે આ રીતે મિક્સર પીસી અને તૈયાર કરવાનું છે. જો એક સરખું ન પીસાય તો તમારે એને ચલાવતા જવાનું છે કે જેનાથી એક રસ મિશ્રણ બની અને તૈયાર થાય. આ રીતે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવું મિશ્રણ આપણું બની અને તૈયાર થઈ ગયું છે. આ રીતે એકદમ એક સરખું મિશ્રણ બની જાય ને ત્યાં સુધી તમારે પીસવાનું છે. જો આપણું નાળિયેર પણ હવે એકદમ સરસ પોચું પડી ગયું છે અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ટોપરા પાકમાં ઉમેરવા માટે માવો જોઈશે. માવો ઉમેરશો ને તો બહુ સરસ ટેસ્ટ છે 100 ગણો વધી જશે. જો ન ઉમેરો ને તો પણ ચાલે, પરંતુ ઉમેરશો તો બહુ સરસ લાગશે. તો ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે તમારે અહીંયા અડધી વાટકી દૂધ લઈ લીધેલું છે. મેં ગાયનું દૂધનો ઉપયોગ કર્યો હતો. તમે તમારા ઘરમાં જે દૂધ ઉપયોગ લેતા હોય એક લઈ શકો છો. અને 1 વાટકી મિલ્ક પાવડર લેવાનો છે. જોઈ શકો આવી રીતે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યાં સુધી તમારે ગેસ ચાલુ નથી કરવાનો. બરોબર રીતે મિક્સ થઈ જાય પછી જ તમારે એને ગેસ ચાલુ કરવાનો છે. ત્યાં સુધી ગેસ ચાલુ નહીં કરતા, નહીંતર ગાંઠા પડી જશે. જો આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરી અને માત્ર 1 થી 2 મિનિટમાં એકદમ સરસ તમારો માવો બની અને તૈયાર થઈ જાય છે. જરા પણ વાર નહીં લાગે. ઇન્સ્ટન્ટ માવો કે ને એવું ઇન્સ્ટન્ટ માવો બની અને તૈયાર થઈ જાય છે. જોઈ શકો છો આપણું મિશ્રણ પેન છોડવા લાગ્યું છે. આ રીતે પેન છોડવા લાગે એટલે આપણું મિશ્રણ એકદમ સરસ માવો બની અને તૈયાર છે. જો આ 1 થી 2 મિનિટમાં માવો બની અને તૈયાર થઈ જશે. આ રીતે તમે કોઈ પણ સ્વીટમાં માવાનો ઉપયોગ કરી શકો છો. આજે આપણે ટોપરા પાકમાં ઉપયોગમાં લેવાના છીએ. લાસ્ટમાં તમારે માવાને ટોપરા પાકમાં ઉમેરવાનો છે, જેનાથી એકદમ સરસ મિશ્રણ બજાર કરતાંય 100 ગણો ટેસ્ટી એવું આપણો ટોપરા પાક બની અને તૈયાર થશે. હવે માવાને ઠંડો થવા માટે એક ડીશમાં રાખી દઈએ સાઈડમાં, કે જેનાથી એકદમ સરસ ઠંડો થઈ જશે ને તો એકદમ છૂટો એવો માવો બની અને તૈયાર થશે. હવે આપણે ટોપરા પાક બનાવવાનો શરૂ કરીએ. તો આપણે જે એક મોટું જાડા તળિયાવાળું લોયું લઈ લઈએ અથવા તો કે પેન લઈ લઈએ. આવી રીતે કડાઈ લઈ લેવાની છે. એમાં આપણે આ જે મિશ્રણ બનાવીને રાખ્યું છે બધું જ મિશ્રણ ઉમેરી દેવાનું છે. આપણે ગુજરાતી મહિલાઓ બધું જ મિશ્રણ જ્યાં સુધી જગમાંથી બહાર નહીં આવે ને ત્યાં સુધી આપણે આવી રીતે કરતા રહેવાના છીએ. દરેક મહિલાઓની આદત હોય જ તે. જોઈ શકો આપણું બધું જ મિશ્રણ પેનમાં લઈ લીધેલું છે. હવે આપણે એને ચલાવતા જો બાકી રહી ગયું હતું ને ત્યાં ચમચી ને જરા પણ મિશ્રણ જવું ન જોઈએ, વેસ્ટ ન જવું જોઈએ. એમ આદત જ હોય, બધી મહિલાઓની આદત હોય જ તે. જો આ રીતે હવે આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર ચલાવતા રહેવાનું છે. એકદમ સરસ રીતે તમારે પકાવવાનું છે. અહીંયા તમારે જરા પણ ઉતાવળ કરવાની નથી. સારી રીતે એમ ચલાવતું રહેવાનું છે અને મિશ્રણને મિક્સ કરતું રહેવાનું છે. જોઈ શકો છો એકદમ સરસ ઘાટું થતું જશે.
માત્ર 4 થી 5 મિનિટમાં તમારું મિશ્રણ બની અને તૈયાર થઈ જશે. ગેસ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ રાખજો. હવે મિશ્રણ ઘાટું થવા લાગે એટલે તમારે માવો જે આપણે બનાવી અને રાખ્યો છે એ માવો ઉમેરી દેવાનો છે. આપણે ખાંડ ક્યાંય એક જ વાટકો ઉમેરેલી છે, માવો જે આપણે ઉમેરેલો છે એમાં ખાંડ ઉમેરેલી નથી. તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો, પરંતુ અમારે અહીંયા ઓછું ગળ્યું ખવાય છે એટલા માટે મેં આ માપસર જ બનાવેલું છે. જો આપણું મિશ્રણ એકદમ ખાટું થઈ ગયું છે, શાઇનિંગ માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ. જો ન ઉમેરો તો પણ ચાલે, પરંતુ શાઇનિંગ સરસ આવે એટલા માટે મેં આવી રીતે 1-2 ચમચી જેટલું ઘી ઉમેરી દીધેલું છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું. જો આપણો હવે ટોપરા પાક એકદમ બની અને તૈયાર થઈ ગયો છે. તમારે કેવી રીતે ચેક કરવાનું કે આવી રીતે થોડોક સાઈડમાં લઈ અને તમે જોઈ શકો કે આપણે ટોપરા પાકની ગોળી વળી જાય છે. તો આ રીતે આપણો ટોપરા પાક થઈ ગયો છે, એ પણ ચેક થઈ ગયું. અને હજી બીજી રીત પણ તમને કહું કે કેવી રીતે કરવાનું છે. તો આવી રીતે એકદમ મિક્સ કરી લેવાનો અને ત્યાર પછી તમે ચમચીને આવી રીતે આમ ઊભી રાખી દેશો અને ચમચી એમ ઊભી રહી જાય તો તમારો ટોપરા પાક બની અને તૈયાર થઈ ગયો છે. હવે ફ્લેવર માટે અહીંયા અમે ઇલાયચી ઉમેરી દીધેલું છે, ઇલાયચીનો પાવડર ઉમેરી દીધેલો છે. તમે કેવડા એસેન્સ, રોઝ એસેન્સ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે 2 કલરમાં બનાવવાનો છે, તો અહીં અમે અલગથી 1 વાટકામાં થોડોક લઈ લીધેલો છે ટોપરા પાક. એમાં આપણે લીલો કલર ઉમેરીશું. તમને જો બીજો કોઈ કલર ગમે તો તમે ઉમેરી શકો છો, અને જો ન ઉમેરવો હોય તો પણ બિલકુલ ઓપ્શનલ છે, તમે એમ જ ઢાળી શકો છો. પરંતુ અહીંયા તહેવારો માટે બનાવીએ છીએ ને તો થોડુંક આમ અલગ લાગે, બાળકોને ગમે એટલા માટે મેં આવી રીતે 2 કલરમાં બનાવેલો છે. જોઈ શકો છો આ રીતે અહીંયા મેં ગ્રીન કલર ઉમેરી અને મિક્સ કરી લીધેલું છે. 2 થી 3 ટીપા કલર ઉમેરશો એટલે એકદમ સરસ એવું મિશ્રણ બની અને તૈયાર થઈ જશે. એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. જો આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, હવે આપણે લેયર્સ બનાવી લેવાના છે. તો મેં અહીંયા ચોકી લઈ લીધેલી છે, એમાં બટર પેપર લગાવી દીધું અને એમાં આપણે આ બધું જ મિશ્રણ ઉમેરી દેવાનું છે. આ રીતે બધું મિશ્રણ ઉમેરી દેશો. પહેલા વ્હાઈટ મિશ્રણ ઉમેરવાનું છે, એને સરસ રીતે પાથડી લેવાનું છે. તમે આ ચમચાની મદદથી અથવા કે જો તમારે હાથેથી પણ થઈ શકે, પણ થોડું ગરમ હશે તો તમારી પાસે જે વાટકો હોય એના તળિયામાં ઘી લગાવી અને તમે કરી શકો છો. એકદમ ફ્લેટ, એકદમ સરસ રીતે એક સરખું ફ્લેટ કરી નાખજો. જોઈ શકો આ રીતે એકદમ સરસ ફ્લેટ કરી અને તમારે પાથરી દેવાનું છે મિશ્રણ. હવે આ રીતે ફ્લેટ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે કે ઉપરનું બીજું લેયર બનાવવાનું છે. બીજું લેયર શેનું બનશે તો કે આપણે જે ગ્રીન કલરનું પેસ્ટ બનાવેલું છે તે આવી રીતે ચમચાની મદદથી ન થઈ જશે. જોઈ શકો કે આ એકદમ સોફ્ટ મિશ્રણ હોય છે અને ફટાફટ કરશો ને તો ચમચાની મદદથી જ તમે પાથરી શકો છો. જો ઠંડુ થવા લાગશે ને તો કડક થઈ જશે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. ગરમ ગરમમાં જ આ પ્રોસેસ તમે કરી લેજો. આ રીતે ચમચાના મદદથી જ તમારે ફેલાવી લેવાનું છે અને બધી બાજુ એક સરખું ફેલાવી અને આપણે લેયર્સ તૈયાર કરી લેવાના છે. આ રીતે હવે મેં ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી દીધેલું છે. તમે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ ન કરવું હોય તો પણ ચાલે, પરંતુ તમને ગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સની કતરણથી તમે ગાર્નિશ કરી શકો. મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તા અને ચારોલીની કતરણ લઈ લીધેલી છે, એની કતરણથી મેં ગાર્નિશ કરેલું છે. અને મને થયું કે તહેવારો છે તો લાવો થોડુંક સિલ્વર ફોઇલ પણ લગાવીએ કે જેનાથી 100% બજાર જેવું જ લાગે એમ, અને બજાર જેવો જ લુક આવે. ટેસ્ટ તો બજાર કરતાં 100 ગણો વધારે આવશે. અત્યારે પણ જોતા જ તમારા મોઢામાં પાણી આવી ગયું ને, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો સિલ્વર ફોઇલ લગાવી દીધેલી છે, બહુ સરસ લાગતી હોય છે. આવી રીતે તહેવારોમાં ક્યારેક લગાડીએ તો બહુ સરસ લાગે, બાકી બિલકુલ ઓપ્શનલ છે. હવે આપણું મિશ્રણ તમે અડધી કલાક રાખી દેશો એટલે ઠંડુ થઈ જશે. ઠંડુ થઈ ગયા પછી આ રીતે જોઈ શકો છો કે આપણે મોલ્ડમાંથી બહાર કાઢી લીધેલું છે અને હવે એના પીસીસ કરી લેવાના છે. તમને જે પીસ, જે સાઇઝના જેવડા પીસ ગમે એવડા પીસ તમે કરી શકો છો. નાના મોટા કરી શકો છો, સ્ક્વેરમાં પણ કટ કરી શકો અને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો. જો મેં અહીંયા સ્ક્વેરમાં પીસીસ કરી લીધેલા છે. આ રીતે આપણો ટોપરા પાક એકદમ સરસ ટેસ્ટી એવો ટોપરા પાક બની અને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ સરસ લેયર્સ બન્યા છે. તમે ઉપવાસમાં પણ બનાવી શકો, શ્રાવણ મહિના રહેતા હોય તો શ્રાવણ મહિનાના વ્રતમાં પણ ખાઈ શકાય. અને
જન્માષ્ટમી આવે છે તો જન્માષ્ટમીના વ્રતમાં પણ ખાઈ શકો એટલો સરસ ટેસ્ટી એવો આપણો ટોપરા પાક બની અને તૈયાર થઈ ગયો છે. તો રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરજો. વિડીયો ગમ્યો હોય, મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું નવી નવી રેસીપી સાથે. જોઈ શકો છો આપણો ટોપરા પાક કેટલો સોફ્ટ બન્યો છે ને એ હું તમને બતાવું. મારે જો આ રીતે આપણે કટ કરીને તમે જોશો ને કેટલો સોફ્ટ ટોપરા પાક બની અને તૈયાર થયો છે કે મોઢામાં મૂકશો ને તરત ઓગળી જાય એવો સરસ ટેસ્ટી એવો